શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ પ્રોડ્યુસ બાય ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ પ્રેઝેન્ટ્સ ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ, જે દેશની સાથે સાથે હવે વિદેશમાં પણ. ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ્ટ, India's #1 UPVC modular furniture. પાવર્ડ બાય 5 તારા, ફરાળ વડે જ વ્રત ફળે. પાવર્ડ બાય લાઈફ કેર ઘર ઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર આટા ચક્કી બિના અધૂરી. એન્ડ કોસ્ટ્યુમ પાર્ટનર યારા GJ5. Welcome to a best super singing competition show, એટલે કે ગાતો ગુજરાતી. ભાઈ રંગ જામ્યો છે જ્યારે ગાતો ગુજરાતીનો મન લાગ્યો છે જ્યારે આનંદ અને ઉમંગનો. તો ચાલો ભેગા મળીને કરીએ ધમાલ, જીવી લઈએ આજ, ના કરીએ કાલ. આમ પણ ગુજરાતી માણસ એ જિંદગી જીવનારો માણસ કહેવાય ને. આન બાન શાંતિ જે જીવે ને તો આપણો પાકો ગુજરાતી કહેવાય કે નહીં? નમસ્કાર, તો હું છું સૌરભ રાજ્યગુરુ ને ફરીથી તમારી સમક્ષ આવી ગયો છું, એટલે કે ગાતો ગુજરાતી સીઝન 2 માં. પ્રોડ્યુસ બાય શુક્રા ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ, ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ પ્રેઝન્ટ બાય ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ એટલે પ્રોપર્ટી સેક્ટરમાં 27 વર્ષનો અતૂટ વિશ્વાસ, જે હવે દેશ સાથે સાથે વિદેશમાં પણ. ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ્ટ UPVC મોડ્યુલર ફર્નિચર, પાવર્ડ બાય 5 તારા, ફરાળ વડે જ વ્રત ફળે. પાવર્ડ બાય લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરોઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી કે બિના હૈ અધૂરી. એન્ડ કોસ્ટ્યુમ પાર્ટનર યારા GJ5. સો મિત્રો, આજના આપણા રિસ્પેક્ટેડ જજીસ છે શ્રી ભીખુદાનભાઈ ગઢવી સર અને મયુરભાઈ દવે સર. અને આજના અમારા મ્યુઝિક ડિરેક્ટર છે શ્રી કમલેશ વૈદ સર. એક વખત જોરદાર તાળીઓ. સો આજના અમારા કન્ટેસ્ટન્ટ જે રાજકોટ થી આવ્યા છે, એટલે કે મારા રાજકોટ થી આવ્યા છે, ઉન્નતિ જાનીજી, તેમને હું મંચ પર બોલાવવાનો માંગીશ. આપ અમારા રાજકોટ થી આવ્યા છો? જી બિલકુલ. હું પણ રાજકોટનો જ છું. વાહ, તો મને ખબર છે કે રાજકોટમાં કેટલું બધું ટેલેન્ટ છુપાયેલું છે. એકદમ. તો કહો, આજે તમે શું ગાવાના છો? ગાંડાની વણઝાર. ગાંડાની વણઝાર. અરે વાહ. તો ગાંડાની વણઝાર આપણે સાંભળીએ ને પછી એમનો અભિપ્રાય આપણે આપણા જજીસ પાસેથી જાણીએ. લેટ્સ રોક. ગાંડાની વણઝાર, ગાંડાની વણઝાર, એનો ગણતાન આવે પાર. જુઓ ભાઈ ગાંડાની વણઝાર, જુઓ ભાઈ ગાંડાની વણઝાર. ગાંડાની
અદ્ભુત અદ્ભુત અદ્ભુત. પણ મારા અદ્ભુત બોલવાથી કંઈ જ નહીં થાય, કારણ કે અહીંયા મોટા મોટા જજીસ આપણી સાથે બેઠા છે, તો એમને પૂછીએ કે એમને કેવું લાગ્યું. સો ભીખુદાન સર જણાવશો. ઉન્નતિ જાની બહુ સુંદર રીતે પોતાની રજૂઆત કરી. આ ભજન છે ગાંડાની વણઝાર. કેટલા કેટલા ગાંડા છે જે ભક્તિમાં ગાંડા છે, જે ભજનમાં ગાંડા છે. એવા ગાંડાની વણઝારની બહુ સુંદર વાત કરી. અને પોતાનું પરફોર્મ એટલે એકદમ સુંદર રીતે કર્યું છે, પણ થોડોક તાલમાં સાચવવાનું છે. અવાજમાં થોડીક ઉતર ચઢાવ થોડાક જોવા મળ્યા, એ ન થવું જોઈએ. એટલે આપણને રિયાઝની જરૂર છે બસ. બાકી તો બહુ સુંદર છે. આગળ વધો એવા આશીર્વાદ. થેન્ક યુ. મયુર સર. તમારો અવાજ બહુ સારો છે, થેન્ક યુ. પણ તાલનું લઈને તમારે પ્રેક્ટિસ કરવાની જરૂર છે. બિલકુલ. અને આ તમે જે શબ્દ ગાંડાની વણઝાર છે ને, તો દુનિયા જેમણે બદલી છે ને એ બધા ગાંડા ગાંડા જ જ છે. છે. બરાબર. જે બહુ ધૂની હોય ને, અહીંયા જેટલા પણ કલાકારો છે એ બધા ઇન્ક્લુડિંગ અવર સેલ્ફ્સ, અમે બધા અમારા ઘરના ફેમિલી મેમ્બર્સ માટે ગાંડા જ છીએ. બરાબર. બધાને એમ લાગે કે આ શું કરે છે આખો દિવસ, પણ જે આટલું બધું સાતત્યપૂર્વક કામ કરે ને એ જ જીવનમાં કંઈક મેળવી શકે છે. બહુ સાચી વાત કરી સર. આપણે હંમેશા આપણા પેશન્સ માટે ગાંડું રહેવું જોઈએ, તો જ આપણે કંઈક આગળ વધી શકીએ. સો ઉન્નતિજી, આપને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. થેન્ક યુ વેરી મચ. આપ આપણું સ્થાન ગ્રહણ કરી શકો છો. अरे अरे, आपको पता है आषाढ़ी बीज और रथ यात्रा के पावन पर्व पर सत्यमेव ग्रुप लेके आया है आपके सपनों का घर, सत्यमेव रॉयल 4. 2 BHK 56,80,000 ऑनवर्ड, 3 BHK 70,80,000 ऑनवर्ड. आपका घर, आपकी चॉइस, आपका डिस्काउंट. सैंपल हाउस रेडी, तो देर किस बात की, आज ही विजिट कीजिए. सत्यमेव रॉयल 4, SP रिंग रोड, चांदखेड़ा. कंडीशंस अप्लाई. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. 5 तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो. 5 तारा. जी हाँ, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. બ્રેક બાદ હું સૌરભ રાજ્યગુરુ ફરીથી ગાતો ગુજરાતી સિઝન 2 માં આપ લોકોનું દિલથી સ્વાગત કરું છું. ને ગાતો ગુજરાતી ખરેખરમાં એક એવું પ્લેટફોર્મ છે જે ગામડે ગામડેથી ટેલેન્ટ શોધી રહ્યું છે, અને અહીંયા ગામડે ગામડેથી લોકો આવી રહ્યા છે. બહુ મજાની વાત છે, બહુ બધું સારું ટેલેન્ટ આવી રહ્યું છે. પણ હવે ના આપણા જે કન્ટેસ્ટન્ટ છે એ મોરબીથી આવી રહ્યા છે, જેમનું નામ છે હર્ષ પંડ્યા. હર્ષ પંડ્યા, પ્લીઝ વેલકમ. સો હર્ષ પંડ્યાજી, હર હર મહાદેવ. હર હર મહાદેવ ભાઈ. શું ગાવાના છો આપ? શિવાજીનું હાલરડું. શિવાજીનું હાલરડું? ક્યાં વાત હે. ચલો તો થઈ જાય શિવાજીનું હાલરડું. आप माओगे
જીજાબાઈ ને આવ્યા રે બાર વાલુડાને માત હિંચોડે ઢાણા ઢાણા ડુંગરા ડોલે શિવાજીને નીંદરો નાવે માતા જીજાબાઈ ઝુલાવે લખમણની વાત રે શિવે રામ લખમણની વાત માતાજીને મુખ જે દીથી ઉડી એની ઊંઘ છે દીથી શિવાજીને નીંદ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે બાળ રે જીજાબાઈ ને આવ્યા રે બાળ બાલુડાને માત હિંચોડે ઢાણા ઢાણા ડુંગરા ડોલે શિવાજીને નીંદ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે શિવાજીને નીંદ રૂનાવે માતા જીજાબાઈ ઝુલાવે ખૂબ સરસ ભાઈ, મજા પડી ગઈ. થેન્ક યુ. આપણા જજીસ સાહેબને કેવું લાગ્યું એ બી પૂછીએ આપણે. સર. હર્ષભાઈ, તમે ગીત સરસ ગાયું, અવાજ બહુ સારો છે તમારો. થેન્ક યુ સર. પણ નીચેની નોટ લગાવવામાં તમને તકલીફ છે. નીચેના સ્વરો છે એ સ્પષ્ટ નથી આવતા. ઉપર સારું ગાઓ છો એટલે થોડો મંત્રનો રિયાઝ જરૂરી છે. સરસ. થેન્ક યુ સર. ગીતની પસંદગી બહુ સુંદર હતી. શિવાજીનું હાલરડું, અને જ્યારે જ્યારે શિવાજીનું હાલરડું તમારા જેવા છોકરાઓ જ્યારે ગાતા હોય ત્યારે એટલું બધું પૌરહ થાય, મજા આવે. સુંદર રીતે તમે ગાયું છે, પણ જે વાત નિભાવવી જોઈએ એ મારી દ્રષ્ટિએ મજા ના આવી થોડી. પણ જેમ મયુરભાઈએ કીધું એ રીતના નીચેના સુરો એ બરાબર પ્રોપર લાગ્યા નહીં, એટલે એનો જે સમજવાનું હતું એ તમે સારી રીતે ન સમજાઈ શકે. બરાબર છે, બહુ સુંદર રજૂઆત કરી છે. આગળ વધો એવા આશીર્વાદ. થેન્ક યુ સર. એટલે એમને શેના ઉપર પ્રેક્ટિસ કરવી જોઈએ વધારે? રિયાઝ એ હાર્મોનિયમ ઘરે હોય તો રિયાઝ કરવો જોઈએ, કારણ કે ઘણા કલાકારો એટલો બધો રિયાઝ કરતા હોય છે કે સતત મારા કમલેશભાઈ વૈદ તો સ્ટુડિયોમાંથી બહાર નથી નીકળતા, એટલો બધો એનો રિયાઝ છે. એટલે આ રિયાઝ જરૂરી છે, અને તમે તો હજુ હવે ઊભા થાવ છો ઉગીને, એટલે તમારો રિયાઝ જરૂરી છે. ભાઈ, બેસ્ટ ઓફ લક ફોર યોર ફ્યુચર. ને હવે ફરીથી સમય થઈ ગયો છે નાનકડા વિરામનો. अरे अरे, आपको पता है आषाढ़ी बीज और रथ यात्रा के पावन पर्व पर सत्यमेव ग्रुप लेके आया है आपके सपनों का घर, सत्यमेव रॉयल 4. 2 BHK 56,80,000 ऑनवर्ड, 3 BHK 70,80,000 ऑनवर्ड. आपका घर, आपकी चॉइस, आपका डिस्काउंट. सैंपल हाउस रेडी, तो देर किस बात की, आज ही विजिट कीजिए. सत्यमेव रॉयल 4, SP रिंग रोड, चांदखेड़ा. कंडीशंस अप्लाई. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you.
forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट, डिजाइन ऐसा कि प्यार ही हो जाए। भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास। 5 तारा है मेरे पास। फलाहार से व्रत सफल हो 5 तारा। जी हाँ, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી, ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી। ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી। સો નાનકડા વિરામ બાદ ફરીથી તમારું સ્વાગત છે અને હવેના જે નેક્સ્ટ પાર્ટિસિપેટ છે એમનું નામ છે કાજલ મોરવાડિયા, જે કચ્છથી આવે છે, વાગડથી। તો આપણે એમનું વેલકમ કરીએ। સો કાજલજી, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે ગાતો ગુજરાતી સિઝન 2 માં। થેન્ક યુ। ક્યાંથી આવ્યા છો આપ? કચ્છ વાગડથી। કચ્છ વાગડથી સ્પેશિયલ આવ્યા? યસ। વાહ, કયું ગીત ગાવાના છો આપ? કાનાની રૂબરૂ હાજરીઓ। કાનાની રૂબરૂ હાજરીઓ। વાહ, તો ચલો આપણે કાજલજીના અવાજમાં આ ગીત સાંભળીએ। વાગતી જાજારીઓ જાળાળ વાગતી જાજારીઓ જાળાળ વાગતી જાજારીઓ કાનાની રૂબરૂ હાજરીઓ। વાગતી જાજરીઓ જાળાળ વાગતી જાજરીઓ જાળાળ વાગતી જાજરીઓ કાનાની રૂબરૂ હાજરીઓ। વાલાની રૂબરૂ હાજરીઓ। પુરાણા પહેરવેશ પહેરા કાને ખાડલા કાવલિયું। પુરાણા પહેરવેશ પહેરા કાને ખાડલા કાવલિયું। રામ રામી અમે ડોકમાં પહેરી રામ રામી રામ રામી અમે ડોકમાં પહેરીને ફેરતી પાદડીઓ કાનાની રૂબરૂ હાજરીઓ। વાગતી જાજરીઓ જાળાળ વાગતી જાજરીઓ જાળાળ વાગતી જાજરીઓ કાનાની રૂબરૂ હાજરીઓ કાનાની રૂબરૂ હાજરીઓ કાનાની રૂબરૂ હાજરીઓ। ખૂબ સુંદર, ખૂબ સુંદર, ખૂબ સુંદર। થેન્ક યુ। મને તો એવું થાય છે કે
બધા પાર્ટિસિપેન્ટનું જજ સારું બોલે, પણ એમની પણ મજબૂરી છે, કારણ કે એ જજ એટલા માટે છે કારણ કે એમને જ આમાંથી કોઈ સિલેક્ટ કરવાનું છે. અને કદાચ જજ તમને કંઈ બી બોલે, એ નેગેટિવ પોઈન્ટ હોય કે પોઝિટિવ, પણ તમારે તો પોઝિટિવ જ લેવાનું છે કારણ કે આપણા સારા માટે જ બોલે છે. સો મયુર સર એન્ડ ભીખુદાન સર, આપને કેવું લાગ્યું કાજલજીનું પરફોર્મન્સ? કાજલે બહુ સુંદર રજૂઆત કરી. થેન્ક યુ સર. અને આ કોનું લખેલું છે ગીત? માવજી આહિર. માવજીભાઈ આહિર. હા. સુંદર છે, એના શબ્દો સુંદર છે, પણ તમે થોડુંક ઉપરની નોટ્સ એટલે ઉપરના જે સૂર છે એ તમારા થોડાક એટલે સ્કેલ થોડોક નીચે કર્યો હોત તો મજા આવત, પણ વાંધો નહીં. બહુ સારી રીતે રજૂઆત કરી છે તમે. કૃષ્ણને મનાવવાની, એની હાજરીઓની વાત કરી. હાજરી કૃષ્ણની હોય જ. આપણે કોઈને પૂછીએ છીએ આનંદ, તમારા અંદર કેટલો નંદ છે, આનંદ, એમ એવી વાત છે. બહુ સુંદર. મયુર સર? કાજલબેન, તમારો વોઇસનો જે થ્રો છે એ બહુ જોરદાર છે. થેન્ક યુ સર. બિલકુલ તમારી નોટ છે ચોંટી જાય છે. જોયું મેં કે તમારો બોલ્ડ વોઇસ છે, બહુ સરસ તમે ગાયું. અમુક ક્યાંક નોટ છે હલે છે, પણ ઓવરઓલ પરફોર્મન્સ તમારું બહુ સારું હતું. કીપ ઇટ અપ. થેન્ક યુ સર. થેન્ક યુ જજીસ, એન્ડ થેન્ક્સ ટુ યુ કે તમે આટલું સરસ ગાયું છે અહીંયા, અને જજીસના ફીડબેક ખૂબ સારા આવ્યા છે તમને. સો તમને તમારા ફ્યુચર માટે બેસ્ટ ઓફ લક. થેન્ક યુ. આપ આપણું સ્થાન ગ્રહણ કરી શકો છો. એક એક પછી એક ચડિયાતા સિંગર ગાતો ગુજરાતી સિઝન 2 માં આવી રહ્યા છે, અને લોકોને મજા પડી રહી છે. તમને લોકોને તો વધારે મજા પડી રહી છે. ઘરે મોબાઈલ લઈને બેઠા જો, આરામથી જોઈ શકો છો. વાહ ભાઈ વાહ, કેવું પડે. બાકી તો જોતા જ રહેજો. મળીએ છીએ એક નાનકડા વિરામ. अरे अरे, आपको पता है आषाढ़ी बीज और रथ यात्रा के पावन पर्व पर सत्यमेव ग्रुप लेके आया है आपके सपनों का घर, सत्यमेव रॉयल 4. 2 BHK 56,80,000 ऑनवर्ड, 3 BHK 70,80,000 ऑनवर्ड. आपका घर, आपकी चॉइस, आपका डिस्काउंट. सैंपल हाउस रेडी, तो देर किस बात की, आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 4, SP रिंग रोड, चांदखेड़ा. कंडीशन अप्लाई. You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट. डिजाइन ऐसा कि प्यार ही हो जाए. भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास. 5 तारा है मेरे पास. फलाहार से व्रत सफल हो. 5 तारा. जी हाँ, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવા વાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી. ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી. ભાખરી રોટલી પરાઠા કે પૂરી, લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી. બ્રેક બાદ ફરીથી સ્વાગત કરું છું આપણું. ને હવે અમરેલીથી આવ્યા છે ધરમ ગોહિલજી, તેમને હું અહીંયા વેલકમ કરીશ કે આપ સ્ટેજ ઉપર આવો. ભાઈ કેવું પડે, જે રીતે તમે વેશભૂષામાં આવ્યા છો એવું લાગે છે કે આપણી સંસ્કૃતિનું ગાવાના છો. પાક્કું હે? તારી પાઘડી એ મન મારું મોહ્યું. ક્યા બાત હે, વાહ ભાઈ વાહ. કયું ગીત ગાવાના છો? હે ઉદાજી. આહાહા, આટલામાં જ મજા પડી ગઈ. વિચારો આગળ શું થવાનું છે. ચલો તો મજા લઈએ. ગુજરાતી
તો મનાવી લેજો રે હે ઓ દાજી રે મારા વાલાને વઢીને કહેજો જી એક વાર ગોકુળ આવો જી માતાજીને મોઢે થાવો એક વાર ગોકુળ આવો માતાજીને મોઢે થાવો જી ગાયોને હંભારી જાજો રે હે ઓ દાજી રે મારા વાલાને વઢીને કહેજો જી મને તો મનાવી લેજો રે હે ઓ દાજી રે મારા વાલાને વઢીને કહેજો જી મારા વાલાને વઢીને કહેજો જી મજા પડી ગઈ, મજા પડી ગઈ. મને એવું લાગે છે કે આપણા જજીસને પણ મજા તો પડી જ છે. મયુર સર, મયુર સર નું એવું છે ક્યારેક હસતા હોય તો બી ટેન્શન થાય એવું છે. એ હસતા હસતા બી એમ કહી દે છે કે થોડાક સુરા હતા, થોડાક આમ હતા, થોડાક આમ હતા. તો એટલે એમને હસવા ઉપર ના જતા, પણ જોઈએ આપણે. ધરમભાઈ, તમે પહેલા તો તમારા ડ્રેસિંગથી બધાને પ્રભાવિત કર્યા છે. યસ, ખૂબ આભાર. આઈ લાઈક ધીસ ડ્રેસિંગ. થેન્ક યુ. અને બીજું તમારો અવાજ છે બિલકુલ ક્લીન વોઇસ, ખૂબ ચોખ્ખો અવાજ છે. અને આને જાળવી રાખજો, વધારે રિયાઝ કરીને આગળ વધજો. તમે સારું ગાયું ગીત, હજુ વધારે પણ સારું ગાઈ શકાય આને. બરાબર? યસ સર. કીપ ઇટ અપ. થેન્ક યુ. ભીખુદાન સર, બહુ સુંદર આ પ્રભાતી ગઈને. કોની રચના છે? કવિ દુલ્લા ભાયા કાગ. સોરી, ભગોચારણ. ભગોચારણ. સોરી. હા, ગુણ ગાય ભગો ચારણ રે મારા વાલાને વઢીને કહેજો. પેલા વઢીને કહેજો એવું થઈ ગયું, પણ મારો હોય, પોતાનો હોય, મારા વાલા. એને વઢીને કહેવાય. એટલે બીજા શબ્દોમાં તરત આવ્યું, માને તો મનાવી લેજો. હા હા, એટલે બહુ સુંદર રચના તમે ગાઈ. સરસ અવાજ, જેમ મયુભાઈ કીધું એમ અવાજની થ્રો એટલે બહુ સુંદર છે. કેળવવું એ જરૂરી છે, યસ અને રિયાઝની પણ જરૂર છે. યસ. બરાબર છે. આગળ વધો એવા આશીર્વાદ. થેન્ક યુ. આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ જજીસ, તમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. બહુ સરસ, મને ખૂબ જ મજા પડી. પણ જેમ જજીસે કીધું એ થોડુંક ધ્યાન રાખજો. પાકો. ઓકે, Yes. આવા પ્રસ્થાન ગ્રહણ કરીશું બધું. अरे अरे, आपको पता है आषाढ़ी बीज और रथ यात्रा के पावन पर्व पर सत्यमेव ग्रुप लेके आया है आपके सपनों का घर, सत्यमेव रॉयल 4। 2 BHK 56,80,000 ऑनवर्ड, 3 BHK 70,80,000 ऑनवर्ड। आपका घर, आपकी चॉइस, आपका डिस्काउंट। सैंपल हाउस रेडी, तो देर किस बात की, आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 4, SP रिंग रोड, चांदखेड़ा। कंडीशंस अप्लाई। You're so beautiful, so nice.
good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट, डिजाइन ऐसा कि प्यार ही हो जाए। भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास, आज तारा है मेरे पास। फलाहार से व्रत सफल हो 5 तारा। जी हाँ, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી, ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી। ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી। મોરલો બોલો બોલો રે મારા મૈયરનો, મોરલો બોલો બોલો રે મારા મૈયરનો, મારા મૈયરનો ને મારા રે પિયરનો, મારા મૈયરનો વાલા મારા રે પિયરનો, મોરલો બોલો બોલો રે મારા મૈયરનો। મોરલા તને ઉતારા દેશું એ ઓરડા, મોરલા તને ઉતારા દેશું એ ઓરડા, મોરલા તને, મોરલા તને દેશું મેળી કેરા મોલ રાજ, મોરલો બોલો બોલો રે મારા મૈયરનો, મોરલો બોલો 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 રે મારા મૈયરનો, મારા મૈયરનો। अरे अरे, आपको पता है आषाढ़ी बीज और रथ यात्रा के पावन पर्व पर सत्यमेव ग्रुप लेके आया है आपके सपनों का घर, सत्यमेव रॉयल 4। 2 BHK 56,80,000 ऑनवर्ड, 3 BHK 70,80,000 ऑनवर्ड। आपका घर, आपकी चॉइस, आपका डिस्काउंट। सैंपल हाउस रेडी, तो देर किस बात की, आज ही विजिट कीजिए सत्यमेव रॉयल 4, SP रिंग रोड, चांदखेड़ा। कंडीशन अप्लाई। You're so beautiful, so nice, good looking. I'm so much in love with you. I always want to be here with you forever. And you know the best part? You're so affordable. मॉड्यूलर किचन्स बाय रियल प्लास्ट, डिजाइन ऐसा कि प्यार ही हो जाए। भूखे इंसान की भूख मिटाना, ईश्वर मार्ग पे खुद को ले जाना, यही है मेरा उपवास, आज तारा है मेरे पास। ફલાહાર से व्रत सफल हो 5 तारा। जी हाँ, લાઈફ કેર ઘરઘંટી SS ફૂડ ગ્રેડ લો ટેમ્પરેચર ગ્રાઇન્ડિંગ ચેમ્બરની સાથે વર્ષો વર્ષ ચાલવાવાળી ઓટો ક્લીન લાઈફ કેર ઘરઘંટી, ગ્લોસી મિરર ફિનિશિંગ મોડલની વિશાળ રેન્જ એટલે લાઈફ કેર ઘરઘંટી। ભાખરી રોટલી પરાઠા કે પૂરી લાઈફ કેર ઘરઘંટી વગર અધૂરી।
વિરામ બાદ ફરીથી સ્વાગત છે આપનું ગાતો ગુજરાતી સિઝન 2 માં અને તમે જોઈ રહ્યા છો મારી બાજુમાં 4 પાર્ટિસિપન્ટ્સ રેડી છે. તમે વિચાર કરતા હશો તો પાંચમા ગયા ક્યાં? જોગરાના મફાભાઈ ખૂબ સરસ રચના કરી, ખૂબ સરસ ગીત ગાયું, પણ કોઈ કારણોસર એમને જવું પડ્યું. તેમનું રિઝલ્ટ એ યુટ્યુબમાં ઘરે બેઠા બેઠા જોઈ શકશે. તો અત્યારે આ 4ના રિઝલ્ટની વાત કરીએ એ પહેલા આપણા સ્પોન્સરની વાત કરી લઈએ. ગાતો ગુજરાતી સિઝન 2 પ્રોડ્યુસ બાય શુક્ર ડિજિટલ પ્રાઇવેટ લિમિટેડ, ગાતો ગુજરાતી. સત્યમેવ ગ્રુપ પ્રેઝન્ટ બાય સત્યમેવ ગ્રુપ એટલે 27 વર્ષથી અતૂટ વિશ્વાસ, જે દેશ સાથે સાથે વિદેશમાં પણ. ઇન એસોસિએશન વિથ રિયલ પ્લાસ્ટ યુપીવીસી મોડ્યુલર ફર્નિચર પાવર્ડ બાય 5 તારા, ફરાળ વડે જ વ્રત ફળે. पावर्ड बाय लाइफ केयर घर घंटी, भाकरी रोटली परोठा के पूरी, लाइफ केयर घर घंटी के बिना है अधूरी. कॉस्ट्यूम पार्टनर यारा GJ5. સો હવે આપણે જાણીએ કે આજે રિઝલ્ટ શું આવવાનું છે. આપણા જજીસ એમની પેન પેજ બધું લઈને બેઠા છે અને હાર્ટ બીટ બધાની ચાલી રહી છે. સો હું આપણા જજીસને રિક્વેસ્ટ કરીશ કે સર આજનું રિઝલ્ટ તમે દર્શકોની સામે લાવો. બધા સ્પર્ધકોએ બહુ સરસ ગાયું છે. અમારા માટે થોડું અઘરું હતું. હું એક પછી એક નામ બોલું છું. જોગરાણા મફાભાઈ જે અત્યારે અહીંયા નથી, એ ભાઈ આવતા રાઉન્ડમાં નેક્સ્ટ રાઉન્ડમાં જતા નથી. નેક્સ્ટ રાઉન્ડમાં નહીં જનાર બીજા સ્પર્ધક છે હર્ષ પંડ્યા. ત્રીજા સ્પર્ધકનું નામ ભીખુદાનભાઈ બોલશે. અહીંયા આમ તો 5 જણાએ બહુ સુંદર રીતે રજૂઆત કરી છે, પણ જે શું છે રિઝલ્ટ એ પછી કહું તમને. પણ ઉન્નતિ જાની બહુ સુંદર રજૂઆત કરી છે એને, ગાંડાની વણઝારની. એ તમે આગળ નથી જતા. અને બીજા જે છે એ કાજલ મોરવડિયા. એ તમે છે કચ્છથી આવ્યા છો સરસ રીતે, એટલે તમે આગળ જાઓ છો. ધરમ ગોહિલ તમે પણ આગળ જાઓ છો નેક્સ્ટ રાઉન્ડ. અભિનંદન. ઘણીવાર આ પરિણામ આવતું હોય છે ત્યારે વ્યક્તિ અંદરથી બહુ લાગણીશીલ થઈ જાય કે આ જજે બરાબર આ જે નિર્ણાયક હતા ને એમણે બરાબર પરિણામ આપ્યું નથી. જ્યારે આવો મનમાં ભાવ થાય ને ત્યારે એક શાયરી છે, એ હું તો વારંવાર યાદ કરું છું કે अपने चेहरे के दाग किसे नजर आते हैं. क्या बात, वाह. अपने चेहरे के दाग किसे नजर आते हैं, वक्त हर शख्स को आईना दिखा देता है. આહા, બહુ સત્ય વાત કરી સર, વાહ. સો હું એકચ્યુઅલી બ્રેકમાં બારે જ્યારે ગ્રીન રૂમમાં હતો ત્યારે જજીસ મારી પાસે આવ્યા હતા અને હું એમને મળ્યો ત્યારે એમને મને એ જ વાત કરી કે સૌથી જો કઠિન કામ હોય તો એ કોઈને જજ કરવાનું હોય. અમારા માટે એટલી બધી મજબૂરી હોય, કારણ કે બિચારા બધા પાર્ટિસિપન્ટ કંઈક ને કંઈક લાગણી સાથે અહીંયા આવ્યા હોય, કંઈક એમની એક્સપેક્ટેશન હોય, પણ અમારી પણ મજબૂરી હોય છે. અમારે એમાંથી અમુક લોકોને જ સિલેક્ટ કરવાના હોય છે. જ્યારે ગાતો ગુજરાતીના પ્લેટફોર્મ પર એટલા બધા સારા સારા લોકો આવી રહ્યા છે, એટલું સારું ટેલેન્ટ આવી રહ્યું છે, નાના ગામડાઓથી પણ એટલા લોકો સારા ટેલેન્ટ આવી રહ્યા છે. તો જજીસની મજબૂરી હું સમજી શકું છું, પણ જેમ મયુર સરે વાત કરી, નિરાશ નથી થવાનું જીવનમાં. આપણે મતલબ જે બી રિઝલ્ટ આવ્યું એને સ્વીકારવાનું છે ને આગળ વધવાનું છે, રાઈટ? સો બી પોઝિટિવ ઓલવેઝ. અને તમને તમામ લોકોને મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ઓકે, સો ગાતો ગુજરાતીનું આ એપિસોડ અહીંયા જ પૂરું થાય છે. મળીએ નેક્સ્ટ એપિસોડમાં ગાતો ગુજરાતી સિઝન 2.